લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. ભાભર તાલુકાના રૂની ગામે સતત 8મા વર્ષે નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન દીપકભાઈ આશરા ગાંધીનગર અને ડૉક્ટર વિજયભાઈ જોગી ગાંધીનગરના વિચાર સહયોગથી લોક પરબ ચલાદર ધ ઇન્ડિયન ફૂડ ટેસ્ટ મેસપુરા યુવા શક્તિ સંગઠન મેસપુરા રૂની ગ્રામ પંચાયત રૂની સંકુશ હોસ્પિટલ મહેસાણા અને ગ્રામ શિલ્પી પ્રકલ્પ દ્વારા તારીખ 15/9/2024 અને રવિવારના રોજ સવારે 9:30 થી 2:30 સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂની પર કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામાંકિત ડોક્ટર્સમાં ગાંધીનગરથી આંખના ડોક્ટર હર્ષદભાઈ ચૌધરીએ 265 દર્દીઓ, હાડકાના ડોક્ટર કાંતિભાઈ પટેલે 156 દર્દીઓ, કાન નાક ગળાના ડોક્ટર આશિલ માનવદરિયાએ 85 દર્દીઓ, જનરલ પ્રેક્ટિશનર સંકુશ હોસ્પિટલથી કેન્સરના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે 12 દર્દીઓ, હૃદય રોગના ડોક્ટરે 90 દર્દીઓ, એમડી ફિઝિશિયન ડોક્ટર યુરોલોજિસ્ટ ડોક્ટરે 35 દર્દીઓ, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરે 35 દર્દીઓ, વિસનગરથી દાંતાના ડોક્ટર રીતુબેન છાટબાર અને તેમની ટીમ તથા ભાભરથી ડોક્ટર દર્શન જે માળીએ 22 દર્દીઓ અને 3 દર્દીઓના દાંત કાઢી આપવામાં આવ્યા હતા. ભાભરથી સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર વૈશાલીબેન ઠક્કરે 20 દર્દીઓ, હરસ મસા બગદરના ડોક્ટર સુયોગ અખાણીએ 9 દર્દીઓ, ચામડીના આયુર્વેદિક ડોક્ટર ભાવિકાર સુથારે 47 દર્દીઓ, હોમિયોપેથિક ડોક્ટર મુકેશભાઈ એ માળીએ 20 દર્દીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂનીના ડોક્ટર વિકાસ પૂજારા, ડોક્ટર પ્રદીપભાઈ, ડોક્ટર કિરીટભાઈ, ડોક્ટર કિંજલબેને 40 દર્દીઓને નિદાન અને સારવાર લાભ લીધો. આ નિઃશુલ્ક મેગા કેમ્પમાં પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. સાથે સાથે 400 બહેનોને નિઃશુલ્ક સેનિટરી પેડ આપવાનો લાભ લીધો હતો. 223 દર્દીઓ નંબરના ચશ્માનો લાભ લીધો. કુલ 1450થી વધુ લોકોએ લાભ લીધો હતો. ડોક્ટર બીજી પટેલે જણાવ્યું હતું કે આવા સર્વ સુલભ કેમ્પ આમ જનતા માટે આશીર્વાદ સમાન છે. જેતસીભાઈ ગ્રામ શિલ્પીએ જણાવ્યું હતું કે આવા કેમ્પો દ્વારા બહેનોમાં સ્વચ્છતા પ્રત્યેની મોટી અવેરનેસ આવી છે, જે આનંદની વાત છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. આજ રોજ તારીખ 15/9/2024 ના રોજ ભાભર તાલુકાના રૂની ગામે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો. આ કેમ્પ સતત 8મા વર્ષે રૂની ગામે યોજાયો છે અને દર વર્ષે અમે છેલ્લા 8 વર્ષથી પૂજ્ય મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના કાર્યથી જ એક સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ. આ સર્વ રોગોનું નિદાન અને સારવાર બંને આપવામાં આવે છે. આ વખતે અમે ધારો કે કોઈ હૃદય અને કેન્સરના દર્દી હોય તો પણ પોતાનું એમાં ઊંચામાં ઊંચી સારવાર જે આપવી હોય બધી આપવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા 8 વર્ષથી અમારી સંસ્થાઓ લોક પરબ ચલાદર, ધ ઇન્ડિયન ફૂડ ટેસ્ટ યુટ્યુબ ચેનલ, મેસપુરા યુવા શક્તિ સંગઠન, આ બધી અમારી સહયોગી સંસ્થાઓના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અહીં હતા તો ગ્રામ પંચાયત રૂની, પીએચસી રૂની, આ બધા અમારા સહયોગી સંસ્થાઓ હતા. સંકુશ હોસ્પિટલ મહેસાણા, ભાભરના રાજેશ્વર મેડિકલ રણછોડભાઈ ચૌધરી, આવા અનેક નામી અનામી લોકોના સહયોગથી અમે કેમ્પનું આયોજન કરીએ છીએ અને લોકોને અહીં ઘર આંગણે જુદી સુવિધા મળી રહે એવો અમારો પ્રયત્ન હતો. આપનું નામ? મારું નામ ડૉક્ટર ભગવાનભાઈ ગંગારામભાઈ પટેલ. જેજીભાઈ, રૂની ગામે જે આજે કેમ્પ જે સર્વરોગ નિદાન કેમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો, આમાં શું કહેવું છે? સૌને નમસ્કાર. બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત. બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત. સત્ય સાથે પ્રેમ ને કરુણા મળેલી છે મને. સત્ય સાથે પ્રેમ ને કરુણા મળેલી છે મને. આજ રોજ રવિવારના દિવસે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયું અને આ કેમ્પની અંદર 22 થી વધુ ગામના લોકોએ આનો લાભ લીધો. આપણે જો એમાં જોવા જઈએ તો આપણે સેનેટરી પેડની જો વાત કરીએ તો અત્યારે બહેનોમાં એની સૂઝબૂઝ આવી ગઈ છે. 400 થી વધુ બહેનોએ સેનેટરી પેડ નિઃશુલ્ક એવો લઈ ગયા છે. એટલે એ વાતનો આનંદ છે કે બહેનો સેનેટરી પેડ વાપરતા થયા છે. બીજું કે જે ઓપીડી થઈ છે એ 1500 થી વધુ લોકોની ઓપીડી થઈ છે. એમાં આપણે જો જોવા જઈએ આંખના, તો આંખના 226 લોકોએ તો નંબરના ચશ્મા લીધા છે, એ પણ નિઃશુલ્ક, અને 256ની એમની ઓપીડી થઈ છે. એવી રીતે ઓર્થોપેડિકની વાત કરીએ તો ઓર્થોપેડિકમાં 160 ઉપર ઓપીડી થઈ છે.
તો આવી રીતે લોકોએ એનો લાભ લીધો છે અને જે દાતાઓનો જે સહયોગ છે એ પણ સારો સાંપડ્યો છે. ભોજનના દાતા છે, ચા નાસ્તાના દાતા છે. ચા નાસ્તાની વાત કરું તો વાંકલ ફાઇનાન્સ તો એમણે જે કેમ્પ પૂરો થાય ત્યાં સુધી દરિદ્ર દર્દી નારાયણને છાપ આવી છે અને આવી નાની મોટી બાબતોમાં ઘણો બધો સહયોગ મળ્યો છે. સંકુલ હોસ્પિટલે પણ આપણને સારો એવો સહયોગ કર્યો છે કે ડોર ટુ ડોર કેમ્પેન ચલાવ્યું. એની સાથે સાથે આપણને કૃષ્ણા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ જે સેવાનો જે મહત્વની ભૂમિકા ભજવી છે એ પણ બહુ પ્રશંસનીય છે અને હું સૌ લોકોને એવું કહું છું કે આ પ્રકારના કેમ્પનું જો તમે વિચારતા હોય તમારા ગામમાં તો તમે મારો કે ભગવાન ભાઈનો સંપર્ક કરી શકો છો. એવી જ રીતે ગયા વર્ષે ચાત્રામાં પણ આ કેમ્પ જીવાભીના કહેવાથી ત્યાં યોજાયો હતો. એમ તમે અમારો સંપર્ક કરી શકો છો અને તમારા ગામમાં પણ આ લોકોને દરિદ્ર દર્દી નારાયણને આ સેવાનો લાભ મળી શકે છે. બસ અસ્તુ. જય જગત. આપનું નામ? જેતસિંહભાઈ ગ્રામ શિલ્પી, લોક પરબ ચલાધર, ગ્રામ શિલ્પી પ્રથમ ચલાધર.